તો દોસ્તો સૌથી અગત્યની માહિતી તમારા સૌ માટે લઈને આવ્યો છું કે સરકારે જે નવો કાયદો લાગુ પાડ્યો છે કે 30 દિવસની જગ્યાએ 7 દિવસની અંદર દોસ્તો આ નોટિસ છે તે બજાવવાની રહેશે અને 7 દિવસની અંદર તમારી નોંધ છે દોસ્તો તે પ્રમાણિત કરી દેવામાં આવશે, એટલે કે પાકી એન્ટ્રી 7 દિવસની અંદર પડી જશે અને સાથોસાથ તમારું કામ છે દોસ્તો તે 7 દિવસની અંદર કમ્પ્લીટ થઈ જશે અને તમારા નામના 7 બાર છે દોસ્તો તે 7 દિવસની અંદર બની જશે। જી હા દોસ્તો, આ સૌથી મોટો સરકારે કાયદો બહાર પાડ્યો છે। આના વિશેની વિગતવાર માહિતી દોસ્તો આપણે આજની આ વિડીયોમાં જાણવાના છીએ। દોસ્તો વિડીયોને શરૂ કરતા પહેલા હું આપ સૌને જણાવી દઉં કે જો આપ સૌ અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક પણ કરી દેજો અને સાથોસાથ સબસ્ક્રાઇબ કરો ને એટલે બાજુમાં આપેલું એક બેલ આઇકન હશે ઘંટડીનું નિશાન, તેને પણ દબાવી દેજો, જેના લીધે અમારી વિડીયો સૌથી પહેલાં તમને મળી જાય। તો દોસ્તો ચાલો આજની આ વિડીયોને શરૂ કરીએ। તો જેવું કે મેં આપ સૌને જણાવ્યું દોસ્તો કે 7 દિવસની અંદર તમારી નોંધ છે તે પડી જશે અને કોઈ પણ વાંધો નહીં હોય તો તમારી નોંધ 7 દિવસના સમયગાળામાં પ્રમાણિત કરી દેવામાં આવશે, એટલે કે 7 દિવસની અંદર તમારા નામના 7 બાર છે તે બની જશે। જમીન મિલકત ખરીદનારાઓ માટે આ મોટી ખુશખબર છે, કારણ કે રાજ્ય સરકારનો આ ક્રાંતિકારી નિર્ણય હવે 30 દિવસની નોટિસમાંથી મળી જશે તમને બધાને મુક્તિ। જમીન મહેસૂલ અધિનિયમ 1879ની કલમ 135D જોગવાઈમાં મોટો ફેરફાર કર્યો છે। હવેથી વિવાદ વગરના કિસ્સામાં એક જ દિવસમાં પાકી એન્ટ્રી પડશે। જી હા દોસ્તો, જે દિવસે તમે દસ્તાવેજ કરશો તેને તે જ દિવસે તમારી નોંધ છે તેની પાકી એન્ટ્રી પાડી દેવામાં આવશે। તપાસવાળા કેસમાં નોટિસ સમય 30 દિવસથી ઘટાડીને 7 દિવસ કરવામાં આવ્યો છે। તમને જણાવી દઈએ દોસ્તો આ બાબતે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે જમીન મહેસૂલ ક્ષેત્રે એક ઐતિહાસિક અને ક્રાંતિકારી નિર્ણય લીધો છે। રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ આપેલી માહિતી મુજબ સરકારે મહેસૂલી પ્રક્રિયાને સરળ બનાવવા માટે જમીન મહેસૂલ અધિનિયમ 1879ની કલમ 135Dમાં મહત્વપૂર્ણ સુધારા કર્યા છે। આ નિર્ણયથી હવે જમીન કે મિલકતના કાયદેસરના સોદાઓમાં નાગરિકોને 30 દિવસની નોટિસનો સમયગાળાની લાંબી રાહ છે તે જોવી નહીં પડે। એટલે કે દોસ્તો 30 દિવસની અંદર નોટિસ આવતી, ત્યારબાદ વધારાના 15 દિવસ એટલે કે 45 દિવસની અંદર ટોટલ તમારી કામગીરી છે તે 7 બારમાં નામ ચડાવવાની કામગીરી થતી હતી। વિવાદ વગરના કિસ્સાઓમાં દસ્તાવેજના દિવસે જ પાકી નોંધ થઈ જશે। એટલે કે દોસ્તો સૌથી મહત્વપૂર્ણ માહિતી આવી રહી છે કે જો કોઈ પણ વાંધા તકરાર નહીં હોય, લેનાર વેચનાર બંને નોટિસ સમયે હાજર હશે અને દોસ્તો તેમને તે જ દિવસે નોટિસ મળી ગઈ તેવું જણાશે અને તેને તે જ દિવસે પાકી એન્ટ્રી છે દોસ્તો તે પાડી દેવામાં આવશે અને ફક્ત 7 દિવસના સમયગાળામાં જમીન તમારા નામે દાખલ, જેનાથી રેવન્યુ કોર્ટમાં 50,000 જેટલા પડતર કેસો છે તેનો ઝડપી નિકાલ આવશે અને સાથે સાથે સામાન્ય જનતાને બિનજરૂરી હેરાનગતિ અને વાંધા વચકામાંથી મોટી રાહત મળશે। એટલે કે દોસ્તો જે કોઈ પણ લોકો છે જેમના કામો 135Dની નોટિસના લીધે અટકેલા છે તેવા તમામ લોકોને આ કામ માટે રાહત મળશે। સાથોસાથ દોસ્તો આની અંદર જણાવવામાં આવ્યું છે કે અત્યાર સુધી એવા નિયમો હતા કે મિલકતનું વેચાણ થાય ત્યારે 30 દિવસની નોટિસ આપવી ફરજિયાત હતી। આ લાંબા સમયગાળાનો ગેરલાભ લઈને કેટલાક અસામાજિક તત્વો અને વચેટિયાઓ છે તે ખોટા વાંધા ઉઠાવતા હતા। મિલકતના ભાવ વધતા કેટલાક લોકો જૂના બાનાખત કે કાચી ચિઠ્ઠીના આધારે ખરીદનાર કે વેચનારને ડરાવીને તેમની પાસેથી પૈસા પડાવવાનું એટલે કે બ્લેકમેલિંગ કરવાનું કામ છે દોસ્તો તે કરતા હતા। ખેડૂતો અને મધ્યમ વર્ગના લોકો છે તેમની પીડાને સમજીને મુખ્યમંત્રીએ આ 30 દિવસની નોટિસની પ્રથામાંથી મુક્તિ આપવાનો સાહસિક નિર્ણય છે દોસ્તો તે લીધો છે, જેથી લોકો ડર્યા વગર નિર્ભયતાથી વ્યવહાર છે તે કરી શકશે। તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો તમારા સૌ માટે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખેડૂતોને ધ્યાનમાં રાખીને આ મહત્વનો નિર્ણય લીધો છે, કારણ કે ઘણી બધી વખત સમય મર્યાદા છે જેના કારણે મોટી મુશ્કેલીઓ છે દોસ્તો તે ઊભી થતી હોય છે, જેથી કરીને 7 દિવસનો સમયગાળો છે તે મહત્વનો બનાવવામાં આવ્યો છે। આની અંદર તમને સૌને મહત્વની માહિતી એ જણાવી દઈએ કે નવા સુધારા મુજબ જો નીચેની શરતોનું પાલન થતું હશે તો 135Dની નોટિસ આપવી જરૂરી નહીં રહે અને દસ્તાવેજ થયાના દિવસે જ વેચાણની પ્રમાણિત નોંધ છે પાકી એન્ટ્રી છે દોસ્તો તે કરી આપવામાં આવશે। તો કઈ બાબતો છે દોસ્તો જેના આધારે તમારી નોંધ છે તે વેચાણ દસ્તાવેજના દિવસે જ પાકી એન્ટ્રી પડી જશે? તો સૌથી પહેલા આવે છે દોસ્તો કે જમીન રેકર્ડમાં છેલ્લા 1 વર્ષ કે તેથી વધુ સમયથી કોઈ ફેરફાર છે તે થયો ન હોય, એટલે કે 1 વર્ષના સમયગાળામાં તમે કોઈ પણ પ્રકારનું જે રેવન્યુને લગતું કામ છે દોસ્તો તે કરાવેલું હોવું જોઈએ નહીં। ત્યારબાદ બીજા નંબરે છે કે જમીન પર કોઈ પણ લિટિગેશન, કોર્ટ કેસ કે દાવો પડતર ન હોય અને શાંત કબજો હોય, એટલે કે કોઈ કેસ છે દોસ્તો તે ચાલતો હોવો જોઈએ નહીં।
ત્યારબાદ દોસ્તો ત્રીજા નંબરે આપવામાં આવ્યું છે કે 7/12ના ઉતારાના રેકર્ડમાં દેખાતા તમામ હકદારોએ વેચાણ દસ્તાવેજમાં સહી કરેલી હોય. એટલે કે 7/12ના જે કાંઈ પણ લોકોના નામ ચાલે છે દોસ્તો, તે હકદારોએ એટલે કે તેમાં જેના નામ ચાલે છે, જે હકદારો છે, એણે વેચાણ દસ્તાવેજમાં સહી કરેલી હોય. અને આ ઉપરાંત સક્ષમ અદાલત કે ટ્રિબ્યુનલના હુકમોની નોંધ વખતે પણ હવે કોઈ નોટિસ છે દોસ્તો તે બજાવવાની રહેશે નહીં અને તેનો સીધો જ અમલ કરવામાં આવશે. તો દોસ્તો આટલી જે શરતો આની અંદર દર્શાવવામાં આવેલી છે, તે શરતોનું જો પાલન થતું હશે તો વેચાણના દિવસે જ તમારી પાકી એન્ટ્રી છે દોસ્તો તે પાડી આપવામાં આવશે. સાથોસાથ દોસ્તો તમને સૌને જણાવી દઈએ કે તપાસવાળા કિસ્સામાં 7 દિવસની નોટિસ. જી હા દોસ્તો, એવા કિસ્સાઓ જેમાં તપાસ જરૂરી છે ત્યાં પણ સરકારે મોટી રાહત આપી છે. જો છેલ્લા 1 વર્ષમાં રેકર્ડમાં કોઈ ફેરફાર થયો હોય, વેચાણ પાવર ઓફ એટર્ની મારફતે થયું હોય, 7/12ના તમામ હકદારોની સહી દસ્તાવેજમાં ન હોય અથવા તો કોઈ કેસ છે તે પેન્ડિંગ પડેલો હોય, તો આવા કિસ્સાઓમાં નોટિસનો સમયગાળો છે દોસ્તો તે 30 દિવસથી ઘટાડીને 7 દિવસ કરી દેવાયો છે. જી હા દોસ્તો, આ 7 દિવસમાં સાચા હકદારો પોતાના આધાર પુરાવા છે દોસ્તો તે રજૂ કરશે, જેથી કોઈને અન્યાય ન થાય. તો ખાસ મહત્વપૂર્ણ માહિતી સરકારે જાહેર કરી છે અને આની અંદર સાથોસાથ જણાવ્યું છે દોસ્તો કે 50,000થી વધુ કેસોનો આવશે ફટાફટ નિકાલ. જી હા દોસ્તો, સરકારે આ કાયદાકીય સુધારો માત્ર ખેતીની જમીન પૂરતો જ સીમિત નથી રાખ્યો, પરંતુ દુકાન, ફ્લેટ અને રહેણાંક મકાનોની ખરીદી કરતા સામાન્ય નાગરિકો માટે પણ મોટો આશીર્વાદ રૂપ સાબિત થાય તેવો નિર્ણય લીધો છે. સીધી લીટીના વારસદારો વચ્ચે થતી તબદીલીમાં પણ હવે બિનજરૂરી હેરાનગતિ છે દોસ્તો તે બંધ થશે. અને આમાં સૌથી મોટી વાત એ છે કે રેવન્યુ કોર્ટમાં મામલતદારથી લઈને SSRD સુધી ચાલતા આશરે 50,000 જેટલા કેસો છે, જે માત્ર 135Dના વાંધાના કારણે અટવાયેલા હતા, તેને હવે ઝડપીથી નિકાલ આવી જશે. જેથી કરીને દોસ્તો આ 50,000 લોકો જેમના કેસ છે તે કોર્ટની અંદર પેન્ડિંગ પડ્યા છે, તેનો પણ ઝડપથી નિકાલ આવે. તેના કારણે દોસ્તો આ મહત્વનો નિર્ણય છે તે સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. તો દોસ્તો આ કાયદો તમને કેવો લાગ્યો, પસંદ આવ્યો કે નહીં, અમને કમેન્ટ કરીને જરૂરથી તમે સૌ જણાવજો. અને દોસ્તો તમારી એન્ટ્રી છે તે વેચાણના દિવસે જ પાકી એન્ટ્રી છે તે પાડી આપવામાં આવશે તેવો મહત્વનો સરકારનો કાયદો છે તે બહાર પાડવામાં આવ્યો છે. આ કાયદાને તમારા ખેડૂત મિત્રો સાથે જરૂરથી શેર કરજો, તમારા પરિવાર સાથે જરૂરથી વિડીયોને શેર કરજો, જેનાથી તેઓ લોકોને પણ ખબર પડી શકે કે સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય છે તે લેવામાં આવ્યો છે, જેના દ્વારા હવે 7 દિવસની અંદર તમે તમારા જમીનના 7/12 છે દોસ્તો તે કાઢી શકો છો. જી હા દોસ્તો, 7 દિવસ એટલે કે તમે જે દસ્તાવેજ કરાવ્યો જે દિવસે તે જ દિવસે તમારું નામ કદાચ ચડી જશે અથવા તો 7 દિવસની અંદર તમારું નામ 7/12ની અંદર આવી જશે, તો તમે વિચારો કે તમારા કામ કેવા ઝડપથી થશે. તમારે મંડળીની કામગીરી કરવી હોય તો તે તમામ કામગીરી છે તે તમે થોડાક જ દિવસની અંદર કરી શકશો. જે કામ માટે તમારે 2-2 મહિના 3-3 મહિના રૂકવું પડતું હતું કે તમારું કામ જ્યારે નોંધ પ્રમાણિત થાય ત્યારે તમે 7/12ની અંદર કોઈ પણ મંડળી લેવી કે પછી અન્ય કામગીરી કરાવી તે કરાવી શકતા હતા. જેથી કરીને હવે આ નિર્ણય બાદ તમે ફક્ત 7 દિવસના સમયગાળામાં અથવા તો 1 દિવસના સમયગાળામાં તમે તમારી જમીનની અંદર મંડળી પણ ઉપાડી શકશો અને અન્ય કોઈ પણ કામ કરવું હોય તો તે પણ તમે કરી શકશો. તો આ નિર્ણયને તમારા પરિવાર સાથે જરૂરથી શેર કરો, તમારા મિત્રો સાથે, વડીલો સાથે જરૂરથી શેર કરો, જેથી તેમને પણ આ માહિતી વિશે ખાસ કરીને ખબર પડી શકે. દોસ્તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં જે ઘંટડીનું નિશાન છે, બેલ આઇકન છે, તેને પણ દબાવી દેજો, જેના લીધે આપ સૌને અમારા વિડીયો છે તે સૌથી પહેલાં મળી શકે. તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.